એક તરફ આપણે સ્માર્ટ ક્લાસની વાતો કરીએ છીએ ત્યાં મહેસાણાના હેડુઆ હનુમાન ગામમાં 162 બાળકો ખુલ્લા આકાશ નીચે ભણવા મજબૂર છે। શાળાનું મકાન જર્જરિત થયું તો તંત્રએ તાળા મારી દીધા, પણ બાળકો ક્યાં જશે તેનો વિચાર કોઈએ ન કર્યો। હેડુઆ હનુમાન ગામની પ્રાથમિક શાળાના બાળકો છેલ્લા 1 વર્ષથી છાપરા નીચે અને મેદાનમાં બેસી શિક્ષણ મેળવે છે। મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા હેડુવા હનુમંત ગામની પ્રાથમિક શાળાના બાળકોની સ્થિતિ જોઈને આપણી શિક્ષણ વ્યવસ્થા પર દયા આવે છે। અહીં માસૂમ બાળકો કોઈ સુવિધાના અભાવે ખુલ્લા આકાશ નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। આ શાળામાં ધોરણ 1 થી 8માં કુલ 162 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। શાળાનું મકાન જર્જરિત હોવાથી બાળકો કાં તો મેદાનમાં બેસે છે અથવા છાપરા નીચે આશરો લે છે। કેટલાક વિદ્યાર્થીઓને ગામ લોકોએ આપેલા એક મકાનના રૂમમાં ગીચતાભરી સ્થિતિમાં બેસાડવામાં આવે છે। છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી શાળાનું 35 વર્ષ જૂનું મકાન નોન યુઝ જાહેર કરી દેવામાં આવ્યું છે। ત્યારે શાળાની આ સ્થિતિને લઈને શાળાના શિક્ષિકાએ બાળકોના ભાવિ અને અભ્યાસ અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે। हाल अमारू बिल्डिंग 35 वर्ष जूनी शाळा छे तो एकदम जर्जरित हालत में छे। छेल्ला 2-3 वर्ष पहला अमे तेने नळिया जे तूट्या हता ते थोड़ा सरखा कराव्या हता, पण तेना उपर वांदरा जाय तो पण अंदर कचरो पड़े ए बधुं थाय એટલા માટે પછી અમે બાળકોને છેલ્લા 6 મહિનેથી શાળામાં બેસાડતા નથી। વર્ષો જૂની શાળા બિનઉપયોગી બનતા હવે બાળકો ક્યાં બેસે તે એક મોટો પ્રશ્ન છે। ખુલ્લા મેદાનમાં ક્યારેક કાળઝાળ ગરમી તો ક્યારેક ઠંડી વચ્ચે બાળકો ભણવા મજબૂર છે। ત્યારે તંત્ર વહેલી તકે નવી સુવિધા ઊભી કરે તે જરૂરી છે। 162 વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 8 ના અમે આ રીતે વારાફરતી અલગ અલગ જગ્યાએ બેસાડી અને બાળકોને શિક્ષણ કાર્ય આપી રહ્યા છીએ, જેમાં અમને ખૂબ જ તકલીફ પડે છે। બાળકોને ગરમીમાં તડકામાં બેસવું પડે છે। પંખાની અને એ સગવડ અમે કરાવી છે, પણ અમુક વખતે લાઇટ ના હોય ત્યારે અમને બહુ જ તકલીફ પડે છે। સવાલ એ થાય છે કે ડિજિટલ ઇન્ડિયા અને ભણે ગુજરાતના દાવાઓ વચ્ચે શું આ રીતે બાળકોનું ભવિષ્ય સુરક્ષિત છે? 1 વર્ષથી આ સ્થિતિ હોવા છતાં તંત્ર કેમ કુંભકર્ણની નિદ્રામાં છે તે મોટો પ્રશ્ન છે। સંકેત સિડાના, GSTV મહેસાણા।